કોણ કોણ પડે છે? એટલે ભાઈ આ કરોડપતિ માણસો છીએ અને સીધા તમે ઘરે પડો, ખબર બહુ પડતી નહીં. થોડું તો બુદ્ધિ હોવી જોવો. તમારું સ્ટેટસ જુઓ, અમારું સ્ટેટસ જુઓ. એટલે વિષ્ણુભાઈ, પણ હું તમને શું કહેવા માંગુ, એ વચ્ચે તમે ના બોલો યાર, તમે બોલશો નહીં. અમે કરોડપતિ માણસો છીએ, તમે અમને કપડાનો સ્પર્શ કરો તો કપડો બગડી જાય. ખબર પડે કેટલા લાખોનો કપડો પહેરે? આ લાખોનો કપડો છે. આ ધનવાન વ્યક્તિઓ છીએ અમે, પણ તમે ગરીબ વ્યક્તિ છો. તમને ખબર નહીં પડતી વોચમેન તરીકે શું શિસ્ત હોવી જોવે? તમે આજ બોલતા નહીં, મને આજ બોલવા દો. આ વોચમેનો ને ટેવ પડી જે પૈસાદાર વ્યક્તિઓ જોવું ને પણ તરત ઘરે પડી જશે, પગે લાગી જશે. આવું ના ચાલે યાર. મારે એમને કહેવું પડે યાર. આપણે કોઈક જોવે, આ કોઈક જોઈ જાય પબ્લિક કે આ કરોડપતિ માણસોના વોચમેન શું કરી રહ્યો, સીધો ઘરે પડવાનું. એવી સંસ્કાર તો હોતો નથી યાર. એટલે મારા બોલવું પડે યાર. પણ હું તમને વાત સાચી તમારી, તમે કોઈ જે કહેવા માંગતા હોય એ, પણ આપણે ભણેલા ગણેલા છીએ, હોશિયાર છીએ, કંપનીઓના માલિક છીએ, અને આવી રીતના જો તો ભર ઉભા થઈ પાછી ભરે યોગ્ય નહીં યાર. પણ હું તમને એ કહેવા માંગુ છું, તમે જે કહેવા માંગતા હોય પણ આજ તમે સોંભળી લ્યો. આ કુદરતે ધનવાન અને ગરીબ એ બેનો ભેદ કેમ રાખ્યો? એ બરોબર રાખ્યો, એ કર્મ ઉપર આધારિત હોય. એટલે આપણે ધનવાન એ ધનવાન જ છીએ. ધનવાનની હેસિયત પ્રમાણે રહેવાનું, આ ગરીબ એ ગરીબ જ છે, ગરીબની હેસિયત પ્રમાણે રહેવાનું. એ હંમેશા એમને આપણા નીચે જ બેસવું પડે. એટલે પણ હું તમને ક્યારનો આપણા સમોવડા ના થઈ કે યાર. પણ હું તમને ક્યારનો શું કહેવા માંગો? પણ તમને યાર ક્યારનો કહેવા માંગુ છું. હા, એ પણ તમને ક્યારનો હું કહું છું. હું હા બોલો. હા, આપણે કયા કામો નીકળીએ? તમારા મોટા ભાઈને મળવા માટે નીકળ્યા. હા, તો પછી એ આ મારા મોટા ભાઈ છે. હું વાત કરો. ધનવાન અમીર નો ભેદ ના જોવાનો હોય, માનવતા જોવાની હોય. આ મોટા ભાઈએ મને ભણાવ્યો અને આજે હું મોટી કંપની લઈને બેઠો છું, પણ એ એટલા સિદ્ધાંતવાદી છે કે પોતે મારી કંપનીની અંદર નોકરી કરતા નથી, પોતે પોતાની રીતે મહત્વ જાળવવા માંગે છે. કર્મ આધારિત છે. કર્મ આધારિત યોગી કહેવાય. હા ભાઈ વાહ. તો તમને ક્યારનો હું એ વાત સમજાવવા માંગુ છું યાર. મને તો એવી શી ખબર હોય, તમે એવું તો કીધું નહીં. આ તો કેટલા પ્રામાણિક અને સિદ્ધાંતવાદી માણસ છે, મારા મોટા ભાઈ છે. અરે હવે તમે એક માફી માંગો અમની. ભાઈ મોટા ભાઈ માફ કરજો. હું તમને ઓળખ્યા નતા, એમને મને કીધું નતું કે મારા નિખાલસ સ્વભાવ છે. વાંધો નહીં, હવે તમને ખબર નથી એટલે વાત પૂરી થઈ ગઈ. કશું બોલ્યા નહીં, નિખાલસ સ્વભાવ. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. મેં તમને માફ કર્યા, કોઈ ચિંતા ના કરો. તો એમના સંતાનોમાં મારા મોટા ભાઈ છે, એમના સંતાન નથી. હા, અને એ મને દીકરા તરીકે જ રાખ્યો છે. ઓહો, સરસ સરસ, જોરદાર કહેવાય. તો હવે હું એમ કહું તો મારી ભૂલ થઈ છે, કારણ કે મેં તમને ધક્કો માર્યો. ખબર ના હોય ચાલે. કોઈના મોટા ભાઈ એ મારા મહેશભાઈ ના મોટા ભાઈ મારા મોટા ભાઈ કહેવાય. ખરેખર મારી ભૂલ થઈ, મને માફ આપજો, માફી આપજો. અને ખરેખર તમે મારી આજે ઓફર ખોલી દીધી, કારણ કે ગરીબ અને પૈસાદારનું ભેદ જણાય જ નહીં. પૈસાદાર હોય કે ગરીબ હોય, અંતે તો માનવતા તો રાખવી જ પડે. માનવતા બહુ મહત્વની છે. અને કર્મ તો દરેકને કરવું પડે. કોઈ ભણેલું ગણેલું હોય તો કંપની ખોલીને બેસે, કોઈ અભણ હોય તો બિચારું વોચમેન નું કામ કરે. પણ એ કોઈના પાસે હાથ લાંબુ ના કરતા હોય. વાત સાચી હો, મને માફી આપજો. ચલો હું જઉં મહેશભાઈ. બે ભાઈઓ વાતો કરો, હું જઉં. ચાલો ભાઈ, સોરી હો, અમારા કોઈ ખબર ના પડી અને તમારું અપમાન કર્યું. કોઈ ચિંતા નહીં, હવે ખબર નહીં એટલે બોલ યાર, એમાં શું મોટી વાત છે? કોઈ ચિંતા નહીં.